સુકાપુરા કુકાવટી ગામમાં પડી રહેલા પાઇપ લઈ જવાતા ગ્રામ પંચાયત સભ્યોએ રોષ વ્યક્ત કર્યો. નસવાડી નજીક આવેલ કુકાવટી ગામે અશ્વિન નદી ઉપર ₹86 કરોડના ખર્ચે પુલ બનાવતા પહેલા ડાયવર્ઝનમાં ગોબાચારી તૂટેલા પાઇપ નખાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ચોમાસા સુધી કામ પૂર્ણ થશે કે નહીં તો આવું ડાયવર્ઝન ચોમાસામાં ક્યાંથી ટકશે? નસવાડી નજીક આવેલ કુકાવટી ગામે લો લેવલ કોઝવે ઉપર પુલ બનાવાયો હોય જેનું ખાતમુહૂર્ત 27 સપ્ટેમ્બર 2025ના રોજ કરાયું હતું. ખાતમુહૂર્ત કર્યાના દિવસે સંખેડા ધારાસભ્ય અને એજન્સીને જણાવેલ કામ સારું કરજો અને સ્થાનિક ભાજપ કાર્યકરો સૌ કોઈને કામની દેખરેખ રાખવા સૂચના આપેલ. તેવામાં 2 મહિના પછી પુલની કામગીરી કરનાર એજન્સીને ડાયવર્ઝન બનાવવામાં ગોબાચારી કરી હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે. સ્થાનિક ગ્રામ પંચાયતના સદસ્યો જણાવ્યા મુજબ ડાયવર્ઝન બનાવવામાં સુકાપુરા અને કુકાવટી ગામમાંથી પાઇપ લઈ ગયા છે. જે પાઇપ લેતા પહેલા કોઈને પૂછવું તો જોઈએ. પાઇપના મોઢિયા તૂટેલા છે. હાલ લો લેવલ કોઝવે છે. એમાં 13 પાઇપમાંથી પાણી નિકાલ થઈ રહ્યું છે. કાચું ડાયવર્ઝન બનાવ્યું છે. એમાં 5 પાઇપ મૂકવામાં આવી છે. એ પણ લાઇન લેવલ વગરની પાઇપ નદીમાં મૂકી ઉપર માટી નાખી દેવાય છે. ડાયવર્ઝનના કામમાં વ્યવસ્થિત પાઇપ નાખવા જોઈએ. સુકાપુરા કુકાવટીમાંથી પાઇપ લઈ વચ્ચે નખાયો છે. સભ્યો હોય આનો વિરોધ કરીએ છીએ. સરકારી ઇજનેરો સ્થળ મુલાકાત કરવી જોઈએ. ડાયવર્ઝનમાં 2 ગાડીઓ સામે નીકળે તેવું બનાવો. તૂટેલા પાઇપ નખાયા છે. હમણાંથી આવું કામ થાય એનો શું મતલબ? અમારી ભાજપ સરકાર વર્ષો પછી પુલ મંજૂર કર્યો તો કામ સારું ગુણવત્તાવાળું થવું જોઈએ. કાર્યપાલક ઇજનેર સ્થળ મુલાકાત કરવા આવે, અનેક કામગીરી અને અન્ય બાબતે અમને સમજાવે. ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર.